ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સમાં આજે કોષ જીવન એકમ પ્રકરણ એની અંદર ખાસ કરીને આપણે જોવાનું છે 3A વિડીયો ત્રીજો છે એ પાર્ટ, જેમાં આપણે જનરલી સંદર્ભ પુસ્તકો આગળ તમે ભણી ગયા હોય કોષો વિશેની વાત કરવાની છે. કોષોના વિવિધ આકારો છે. તો એનો સવાલ છે કોષ કદ, આકાર અને રચનામાં. તો સવાલ હંમેશને માટે પહેલાં શાંતિથી ગમે તેટલું આપણને આવડતું હોય તો ભાઈ શાંતિથી કોષના કદ, આકાર નાના છે કે મોટા છે, આકારમાં કેવા છે, ગોળાકાર છે, અંડાકાર છે, બીમ આકારના છે, દંડાકાર છે, બેક્ટેરિયા હોય તો એ જે હોય છે તે રાઇઝોબિયમ બેક્ટેરિયા એ દંડાકાર હોય છે, મૂળગંડિકાની અંદર જોવા મળે છે. કેટલાક ગોળાર્ણ હોય છે, માલા ગોળાર્ણ હોય છે, સર્પાકાર હોય છે, રોમા પ્રકાર, એટલે વિવિધ આકારના હોય છે, વિવિધ કદના પીપીએલો જે છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. પ્લુરો લાઇક ઓર્ગેનિઝમ, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, પીપીએલો સૂક્ષ્મ છે. શ્વેતકણના પ્રકાર આકાર જુદા છે. રક્તકણમાં શ્વેતકણમાં પણ પાછા બે પ્રકાર હોય છે, કણિકામય અને કણિકાવિહીન. દરેકના આકાર જુદા જુદા હોય છે. બેક્ટેરિયાની અંદર પણ વિવિધ પ્રકારના બેક્ટેરિયાઓ આવે છે. શ્વેતકણોની વાત આવે, ત્રાકકણો હોય છે. પછી વનસ્પતિ પેશીઓની વાત કરીએ, વનસ્પતિ કોષોની વાત કરીએ તો મૃતકીય કોષો આવે છે, સ્થૂળકોણક, દરોદકીય આપણે ભણી ગયા છે, અભ્યાસ કરી ગયા છે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીના પ્રકરણની અંદર. તો વિવિધ પ્રકારના આકાર અને કદ નાના હોય છે, મોટો હોય છે. તો એ જે જોઈ ગયા પેશીઓના સ્વરૂપમાં પણ જોઈ ગયા. તો એ જે પીપીએલો પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એને જે માપન કરીએ તો 0.1 મિલીમીટરથી પણ ઓછું છે. હવે મ્યુ કોને કહેવાય, મીટર કોને કહેવાય? મ્યુ મિલીમીટર. તો 1 સેન્ટીમીટરમાં 10 કાપા હોય છે તો મિલીમીટર કહેવાય છે. 1 સેન્ટીમીટર. 1 મિલીમીટરમાં પાછા 10 કાપા હોય છે તેને મ્યુ કહે છે. માઇક્રો મિલીમીટર, મ્યુ એમ એટલે કે માઇક્રો મિલીમીટર. તો 0.1 માઇક્રો મિલીમીટર હોય છે. તે ઉપરાંત એ બેક્ટેરિયા હોય છે 1 to 2 માઇક્રો મિલીમીટરના હોય છે. કેટલાક 0.02 થી 0.2 માઇક્રો મિલીમીટરના હોય છે. લાક્ષણિક કોષ 10 થી 20 માઇક્રો મિલીમીટરના હોય છે. તો વિવિધ આકારના હોય છે, કદના હોય છે. તેની અનુસંધાનમાં અને રચનામાં વિવિધતા જોવા મળે છે. તો એના વિશેનો જે છે તે આપણે જોવાનું છે અહીંયા. તો એ ખાસ કરીને કોષોનું કદની વાત કરાય. કોષોના કદમાં પણ વિવિધતા જોવા મળે. 10 થી 100 સામાન્ય રીતે કોષ મિલીમીટર હોય છે. મિલીમીટર મીટર આવે એટલે કે આપણે પેલા મીટર છે એક મીટરની અંદર 3.33 30 સેન્ટીમીટર એવા 3 ફૂટ હોય છે. 30 એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે. તો એ મીટરની વાત નથી, આપણે મિલીમીટરની વાત કરીએ છીએ. 1 સેન્ટીમીટરના 10 કાપા છે ને એ 10 કાપાને દરેક કાપાને 1 મિલીમીટર કહીએ છીએ. તો એ જે છે તેની અંદર એ સામાન્ય કોષનું કદ 10 થી 100 મિલીમીટર હોય છે, માઇક્રો મિલીમીટર હોય છે. માઇક્રોપ્લાઝ્મા પીપીએલો જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, આખું નામ પણ પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તેનું જે કદ હોય છે તે 0.1 થી 0.3 માઇક્રો મિલીમીટર. ત્યાર પછી શાહમૃગના અંડકોષનો જે હોય છે તે 170 થી 132 લંબાઈ પહોળાઈની વાત કરીએ તો એ એમએમની અંદર હોય છે, મિલીમીટરની. એટલે 170 એટલે 17 સેન્ટીમીટર, બરાબર? 17 સેન્ટીમીટર કે 1 ફૂટ કરતાં બી મોટું ઈંડું હોય છે. અંડકોષ સૌથી મોટામાં મોટો કોષ એટલે કે સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું. એ પણ એમસીક્યુ માટે ટૂંકા સવાલમાંથી યાદ રાખવાનું છે, તેનું માપન બી યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે સામાન્ય રીતે બહુકોષી સજીવો કોષ એ 5 થી 100 માઇક્રો મિલીમીટર હોય છે અને એનું કદ ધરાવે છે. માનવીનો ચેતાકોષ 90 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. 90 સેન્ટીમીટર એટલે કે 3 ફૂટ, 3 થી 100 એટલે કે 1 મીટર જેટલો લાંબો ચેતાકોષ હોય છે. એ પણ માનવીના ચેતાકોષની વાત આવે તો ટૂંકા સવાલની અંદર ખાસ કે માનવીનો ચેતાકોષ ઓસ્ટ્રેલિયાની અંદર 10 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. મનુષ્યનો રક્તકણ 7 માઇક્રો મિલીમીટર હોય છે. હવે મનુષ્યના રક્તકણો માઇક્રોસ્કોપમાં જોઈએ આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર લો પાવરમાં તો કશું દેખાતું નથી. રાય કરતાં બી ઘણા સૂક્ષ્મ હોય છે. જ્યારે હાઈ પાવરમાં મૂકીએ છીએ ત્યારે તે આપણને રાયના દાણા જેટલા દેખાય છે ને એમાં પાછું કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. તો એ કે 7
માઇક્રો મિલીમીટરનો. તો આ રીતે વિવિધ પ્રકારની રચનાને એ જોવા મળે છે. આડી કોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક સેલની અંદર ખાસ કરીને એ વર્ણવો, બરાબર ને. તો આડી કોષ કેન્દ્રીય કોષની સંરચના વર્ણવો અથવા આડી કોષ કેન્દ્રીય કોષો કયા સજીવો મોટા જોવા મળે છે, તેમના આકારની વિવિધતા જો. આડી કોષ કેન્દ્રીય કોષની અંદર પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે બેક્ટેરિયાની વાત કરીએ, બધી આકૃતિ બોર્ડ પર દોરેલી છે. ચેતાકોષની, રક્તકણની, શ્વેતકણની, પછી બીજી બાજુ પેલા પણ દોરેલા છે બેક્ટેરિયાના આકારો. જૂની ઓલ્ડ બુકની અંદર 11 સાયન્સની અંદર એ બધા મોસ્ટ આઈએમપી સવાલ છે. એમાં ગોલાણુ હોય છે, માલા ગોલાણુ હોય છે, સર્પાકાર એટલે કે સ્પાઇરલિન હોય છે, વિબ્રિયો એટલે કે કોમા. તો એ 4 એના આકાર દોરવાના હોય છે અને પછી એના વિશે આપણે લખીએ છીએ. કેટલાક દંડાણુ પ્રકારના બેક્ટેરિયા હોય છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા જે દંડાણુ પ્રકારનો હોય છે, એને પ્રેક્ટિકલની અંદર પણ આવે છે. તો વિવિધ પ્રકારના પીપીએલઓ જે છે તેની વાત કરીએ. વાયરસ જે છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ હોય છે તેની વાત કરીએ. અત્યારે કોરોના વાયરસ છે એ એનાથી પણ સૂક્ષ્મ હોય છે. એનો જે જનિત ડીએનએ જે હોય છે તે ઘણું આરએનએ હોય. ડીએનએ તો આપણે પેલા એની અંદર બેક્ટેરિયાની અંદર જોવા મળે, વાયરસમાં આરએનએ આવેલું હોય છે ને એ આરએનએ જે હોય છે વિરોહિત કરતાં પણ નાના સૂક્ષ્મ હોય છે. એ આરએનએ ટૂંકો હોય છે, ઘણો ટૂંકો હોય છે, છતાં પણ હજારોની સંખ્યામાં એ જનીનો આવલાય છે. ને એ જનીનોના આધારે તેઓની અંદર વિવિધ પ્રકારના એ પ્રોટીન ઉત્સેચકો હોય છે ને તેને કારણે તે એટલે કે પડછા દ્રવ્ય તરીકે રોગો ઉત્પન્ન કરવાના રોગકારકો તરીકે પણ એ તેઓના જનીનને આધારિત હોય છે. તો કેટલાક વાયરસ એ વધુ ઇફેક્ટિવ હોય રોગો ઉત્પન્ન કરવા માટે અને કેટલાક ઓછા ઇફેક્ટિવ હોય. તો એ રીતે આપણે જોઈએ છીએ. તો વિવિધ આકાર અને કદમાં સૂક્ષ્મ જીવો હોય છે, પરંતુ તેઓનું કાર્ય એક સમાન જેવું હોય છે. તે આપણે જોવાનું છે, બોર્ડ પરથી જોઈએ છીએ. તો એ વિવિધ આકારો જે હોય છે, દંડાણુ, ગોલાણુ, સ્પાઇરલની વાત થઈ ગઈ. હવે કોષ કેન્દ્રનો અભાવ છે. આડી કોષ કેન્દ્રીય આ લાક્ષણિક કોષની આકૃતિ દોરેલી છે. પછી આડી કોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર એટલે કે જનીન દ્રવ્ય એ છૂટું છવાયું હોય છે. કોઈ ચોક્કસ એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી આડી કોષ કેન્દ્રીય કોષનું. ને મેસોઝોમ જે હોય છે તે અંતર્વલન પામેલા હોય છે કોષ રસપટલમાં. એ વિશિષ્ટતા છે. તો એ જે આડી કોષ કેન્દ્રની અંદર જોવા મળે. ને આડી કોષ કેન્દ્રીય કોષની અંદર એ પ્લાસ્મિડ ડીએનએ જે સ્વતંત્ર રીતે સંયોજન પામે છે. પેલું ડીએનએ અલગ હોય છે, કોષ કેન્દ્ર સ્પષ્ટ હોતું નથી, કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર જે સ્પષ્ટ હોતું નથી એની અંદર ડીએનએ આવેલું હોય છે એ તો સંયોજન કરે છે એની રીતે. પણ તે સિવાય કોષ રસની અંદર તરતા જે હોય છે, અત્યારે મેં બાયો સાયન્સમાં વાત કરી છે, તેને આપણે પ્લાસ્મિડ કહીએ છીએ. પ્લાસ્મિડ એ સ્વતંત્ર સંયોજન કરે છે ને એને ઉપર બાયો સાયન્સમાં અત્યારે વાત કે બોયર અને સ્ટેનલી કોહેને સંયુક્ત રીતે એને કાપવાની ક્ષમતા ધરાવે છે ને પાછા જોડાવાની ક્ષમતા પણ ધરાવે છે. ને પેલા જે કોહેને એમાંથી એ પ્લાસ્મિડને દૂર કર્યા અને ત્યાર પછી તેને બીજા કોષની અંદર દાખલ કરવામાં આવે. તે એ પદ્ધતિ વિકસાવી હતી. અને સ્ટેનલી કોહેન બોયરે બંને એ રીતે એ રચના એ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જે ટેકનિકની શાખાનો પાયાનો સિદ્ધાંત છે એમ કે રચાવ્યો. તો આ બધી વસ્તુઓ જે છે આડી કોષ કેન્દ્રીય કોષની વાત કરી. શું કોષ કેન્દ્રીય કોષની અંદર હોય છે? એની અંદર રિબોઝોમ્સ સિવાયની અંગિકાઓ એટલે કે અંતકોષ રચના, ગોલ્ગી કણાસૂત્રો હોતા નથી આડી કોષ કેન્દ્રીય કોષની અંદર. પ્રતિજૈવિકની પ્લાસ્મિડ પ્રતિરોધ ધરાવતા હોય છે. બાહ્ય પડછાટ ડીએનએ સાથેના રૂપાંતરણને કારણે જે અત્યારે મેં વાત કરી તે. તો 11 સાયન્સમાં જે જીનેટિક એન્જિનિયરિંગની જે થિયરીઓ જે છે સિદ્ધાંતિક, તે બાયોટેકનોલોજી, જીનેટિક એન્જિનિયરિંગ, રિકોમ્બિનન્ટ ડીએનએ. તો એટલા માટે પણ એ બહુ જરૂરી છે. આડી કોષ કેન્દ્રીય કોષ એ પરીક્ષામાં મોટે ભાગે પૂછાય છે. થેન્ક યુ. લાઈક સર.